સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા ધંધુકા રૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે। સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પરથી ધ્રાંગધ્રા ધંધુકા રૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે। આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। મળતી માહિતી મુજબ મહિલા મુસાફર સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પરથી બસમાં બેઠી હતી। બસ સ્ટેશન પરથી બસ રવાના થયા બાદ વઢવાણ રોડ ઉપર કંડક્ટરે ટિકિટના પૈસા માંગ્યા ત્યારે મહિલાને પોતાની બેગ ગાયબ હોવાનું જણાવ્યું હતું। તપાસ કરતા જાણવા મળ્યું કે રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ચોરીની જાણ થતાં જ વઢવાણ બસ સ્ટેશન પર તમામ મુસાફરો અને તેમના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ એસટી બસને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી। મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી મુસાફરોની સલામતી સામે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે। હાલ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે। શંભુભાઈ છે અમારા બેન ગીતાબેન લીમડીવાળા, અમે સુરેન્દ્રનગર પ્રસંગમાં આવેલા, ત્યાંથી જતા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી એમનું પાકીટ કોઈક તસ્કરો બસ સ્ટેન્ડમાં ચડતા બસમાં ચડતા કોઈ લઈ ગયા છે અથવા તો કોઈક બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું થયું છે કે 5-6 લાખ રૂપિયાનું વસ્તુ હતી એ લઈ ગયા। એટલે આવું કંઈક બધા મહેનત કરજો સાહેબો, પોલીસવાળાઓ, કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણને, તો સીસીટીવી અને કંઈક તકેદારી રાખીએ તો અમારા બધી વસ્તુ અમારા તત્પર બધાને મળે। અમે ગામ ભીમનાથ, અમારા બેન લીમડીના છે।